પરિચય આપજો. પ્રમુખ શાહ, પ્રમુખ ધર્મ જાગૃતિ કેન્દ્ર. શું કહેશો, અખાત્રીજ છે અને સાથે સાથે ત્રિવેણી સંગમ પણ થયો છે. સંસ્થા દ્વારા નિરાધાર બહેનોને અને તૃષા છુપાવવા માટે આપણે શેરડીના રસનું વિતરણ અને છાશનું વિતરણ. ખરેખર આજનો દિવસ ખૂબ જ મહિમાવાળો છે અને અખાત્રીજ છે એટલે આ દિવસની એક વિશેષ મહત્તા છે. ખરેખર આ દિવસ જૈનો માટે વર્ષિતકનું પારણું એ ખરેખર ખૂબ જ મહત્ત્વનું તપ છે અને એનું આ પારણું છે એટલે જૈન જગતમાં આજે આ દિવસ સારી રીતે પારણાનું ઉજવી રહ્યો છે. આજે આ સંસ્થાએ શેરડીના રસનું વિતરણ કર્યું, ઘઉંનું વિતરણ કર્યું અને છાશનું પણ વિતરણ કર્યું. એ ખરેખર આજના સમાજની માંગ છે. જ્યારે દેશની અંદર 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવતું હોય ત્યારે આ સંસ્થા આટલું સરસ જરૂરિયાત લોકોને જુદી જુદી રીતે સહાય કરે છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને સંસ્થાને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ સંસ્થા વધુ વિકસે, વિસ્તરે, ફૂલે ફાલે એવી અમારી શુભેચ્છા છે અને સંસ્થાના તમામ ટ્રસ્ટીઓને અમે ખાસ અભિનંદન આપીએ છીએ અને વધુ પ્રગતિ કરે એવી આશા છે. નામ બોલીશ ને? મારું નામ મુકેશભાઈ ચૌધરી છે. શ્રી ગોપાલ સંસ્કાર મહાયક ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. આજે અખાત્રીજ અને જોડે પરશુરામ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજે શ્રી ગોપાલ સંસ્કાર મહાયક ટ્રસ્ટ જે 5 વર્ષથી કામ કરે છે અને એમાં યુવાનો માટે, બાળકો માટે, યુથ માટે અને સિનિયર સિટીઝન માટેનું કાર્યરત છે. બાળકોને એજ્યુકેશન, હેલ્થ, ન્યુટ્રિશન આ બધું પ્રોવાઈડ કરીએ છીએ. યુથને સ્કિલ ડેવલપમેન્ટ, મેં કોમ્પ્યુટર ક્લાસ, બેઝિક કોમ્પ્યુટર, ટેલી અને જોડે જોડે સિલાઈ વર્ક કરી અને જોબ પ્લેસમેન્ટ સાથે અમે કામ બી આપીએ છીએ. એવા દરેક એજમાં અમે કામ કરી રહ્યા છીએ. તો અમે આજે અખાત્રીજના પર્વ નિમિત્તે પક્ષીઓને કુંડા વિતરણ, જોડે જોડે આખો 4 મહિના સુધી અમે છાશ વિતરણ કેન્દ્ર અને આજે આ પર્વની ઉજવણીના ભાગરૂપે અમે 10,000 વ્યક્તિઓને અમે અનલિમિટેડ અમે શેરડીનો રસ પીવડાવવાના છે. તો આ રીતે અમે 45 જાતની જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છીએ. કુંડા અમે 51,000 કુંડાનું વિતરણ અમે ચાલુ કરેલું છે, અત્યારે ઓન વે છે. તો આ રીતે અમે જુદા જુદા કાર્યોમાં અમે ભાગ લઈ અને એક સારો સમાજ ઊભો થાય એના માટે. નામ અને પરિચય આપજો. બળદેવજી પટેલ, ચેરમેન દીનાનાથ કોઓપરેટિવ બેંક. શું કહેશો, સેવાકી પ્રવૃત્તિ અને સાથે સાથે શેરડીના રસ અને ઘઉંનું વિતરણ સંસ્થા દ્વારા? આ વૈશાખ સુદ ત્રીજના દિવસે એટલે કે અખાત્રીજના દિવસે ગોપાલ સંસ્કાર મહાયક ટ્રસ્ટ દ્વારા અમને આ વિવિધ કાર્યક્રમો આમંત્રણ આપવામાં આવ્યું. આજે શેરડીનો રસ જે લોકો જે આવે તમામ લોકોને પીવડાવવામાં આવી રહ્યો છે. લગભગ 200 મણ શેરડી લાવવામાં આવી છે. અહીં છાશનું કેન્દ્ર ગરમીમાં સતત ચાલુ છે અને આજે ઘઉંનું વિતરણ પણ કરવામાં આવ્યું છે બહેનો માટે. એટલે આ ત્રિવિધ પ્રોગ્રામની અંદર આ સંસ્થાના સંચાલક એવા મુકેશભાઈ વિનોદભાઈ અમને વારંવાર બોલાવે છે. અમે વારંવાર આ બહેનોને મળીએ છીએ. સંસ્થા ખૂબ જ પ્રગતિ કરે અને એનો વિકાસ અને વિસ્તાર સતત થતો રહે એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. એમનું જે આયોજન છે મહિલા બચત મંડળી એ આયોજન ભગવાન વહેલામાં વહેલા પૂરું કરે એવી શુભેચ્છા. આપનું નામ અને પરિચય આપજો. મારું નામ વીરુભાઈ કાનાભાઈ ઈગોતર છે અને હું ટ્રસ્ટી છું. શું કહેશો, ખાસ કરીને અખાત્રીજ છે અને સાથે સાથે ત્રિવેણી સંગમ થયો છે, સેવાનો સુભગ સમન્વય થયો છે. આમાં એવું છે કે આજે અમે છેલ્લા ઘણા વર્ષોથી આ એક કાર્યક્રમ કરીએ છીએ કે ભગવાનને શેરડીનો રસ દેરાસરોની અંદર શુદ્ધ મળે અને એકદમ સારામાં સારો જળનાપૂર્વક બનાવેલો મળે
બીજું આજે વસ્તુમાં ભગવાનને શેરડીનો રસનો અભિષેક થાય 125 દેરાસરોની અંદર સવારે 4:30થી અહીંયા લાઈન લાગેલી હતી, તો લોકો દરેક દેરાસરોની અંદર અહીંયાથી રસ લઈ ગયા. બીજું સાધુજી ભગવંતને લગભગ 60 સ્થાનકોની અંદર અમે રસ વરાવવા માટે મોકલ્યો. તેમાં લગભગ 40થી 50 જેવા તપસ્વીઓનો પણ અમને લાભ મળ્યો. એમને પણ જેટલો જોઈએ એટલો અમે રસ આપ્યો હતો. અને હવે અમે શરૂઆત અત્યારથી શરૂ કર્યું કે ભાઈ જાહેર જનતા માટે જેને જેટલો રસ પીવો હોય એટલો, લોકો શ્વાસની પરબ કરે, પાણીની પરબ કરે, પણ લોકો અત્યારે એમ કહે છે કે આ રસનો તો પહેલી વખત આવું અમે જોયું, સાંભળ્યું કે આ શેરડીનો રસ હોય. આ રીતે લોકો શેરડીનો રસ પી, અને સામાન્ય લોકો શેરડીનો રસ પી નથી શકતા, કારણ કે 20-20, 25-25 રૂપિયા એનો ગ્લાસનો ભાવ હોય છે, અને પીવો હોય તો નથી પી શકતા. જ્યારે અહીંયા આવીને એ લોકો એટલા તૃપ્ત થાય છે કે આવું સરસ આયોજન, અમે આખા ઘરના પીવા જઈએ તો 100-200 રૂપિયા હોય ત્યારે પીવાય, પણ આ તો નિઃશુલ્ક ભાવે. એટલે આજે ક્યાંયથી લોકો ગાડીઓ, સ્કૂટરો અને રિક્ષાઓ ભરીને અહીંયા સ્પેશિયલ રસ પીવા માટે આવે છે. અને આવી રીતે લોકોનો સહયોગ મળતો રહેશે, અને અમે આવા વિવિધ શાહ દિનેશભાઈ મોહનલાલ, સફળ બાલ વિદ્યા વિહાર 1965થી સંસ્થા ચાલે છે. હું મેનેજિંગ ટ્રસ્ટી છું. અને આ સંસ્થામાં મને મુકેશભાઈ એ આમંત્રણ આપેલું કે આ સંસ્થા એક બહુ જ સેવાનું કામ કરી રહી છે. સેવામાં આજે અખાત્રીજનો દિવસ છે. અખાત્રીજના પવિત્ર દિવસે જૈન સાધુ સાધ્વીઓ, જૈન સમાજના માણસોને એમના દેરાસરો સુધી શેરડીનો રસ જાતે પહોંચાડ્યો. લોકોને અહીંયા આગળ વિનામૂલ્યે રસનું વિતરણ પણ કર્યું, અને સાથે સાથે સામાન્ય પરિસ્થિતિના લોકોને ઘરનું વિતરણ પણ આજે શરૂ કર્યું છે. આ માટે સંસ્થાને અને મુકેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સંસ્થા વધારે ને વધારે પ્રગતિ કરે, બીજા કંઈક નવા ઉદ્યોગો શરૂ કરે એવી મારી સંસ્થાને શુભેચ્છા છે.